જો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ રામ. તો અત્યારે સવારના વાગ્યા છે 10:30. આપણે ગાર્ડનમાં આવ્યા અહીં ને મિત્રો હવે આપણે વેકેશન પડી ગયું એટલે કન્ટિન્યુ આપણા વિડીયો આવતા રહે. નકર પરીક્ષા ચાલતી રહી ને 20 વિડીયો નહોતો મુકાતો. હવે આપણે વેકેશન પડી ગયું 1.5 મહિનાનું એટલે હાવ કન્ટિન્યુ આવે વિડીયા. પછી 12મું ચાલુ થાય. વેકેશન પડી ગયું મિત્રો આપણે બીજા બધું આવવાનું બાકી છે. યાર પછી ભલે 12મું ચાલુ થાય તો એ ત્યાં વાંધો નહીં આવે. ભણવા જવાનું હોય ને એમાં વાંધો ના આવે. પેપર હોય ને એટલે એમાં પાકું કરવું પડે એટલે વાંધો નહીં આવે. અત્યારે હરાજીનો ટાઈમ થઈ ગયો છે તો હાલો મિત્રો હવે આપણે હરાજીમાં મળીએ. તો મિત્રો અટાણા રૂંધાના 5 વાગ્યા. આપણે સોસાયટીની બહાર આવી ગયા. જો મિત્રો આવી ગયા અહીં આપણે હવે ગામ સાઈડ જાય. હરિપર ગામની અંદર તો હાલો મિત્રો. જો મિત્રો હમણાં નિહાર હે હજી છોકરાઓનો અવાજ આવે. નિહાર હજી હે વેકેશન પડી ગયું અત્યારે બધાને તો એ છોકરાઓનો અવાજ આવે ત્યાંથી. જો મિત્રો આ ગ્રામ પંચાયત છે. અત્યારે તાળું મારે છે. એની બાજુ ગ્રામ પંચાયતની બાજુમાં સ્કૂલ છે મિત્રો. સ્કૂલનો ગેટ છે. મિત્રો મંદિર છે ને એની બાજુવાળી ગલીમાંથી આપણે હરિપરની હાવ અંદર જઈ શકી. ને આપણે કોઈ દી બતાવ્યું નહીં અંદર હરિપરની અંદર તો આપણે જાઉં મિત્રો. તો મિત્રો હવે આપણો નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો તો દુકાન બાજુમાં જ છે. ચાલો આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે ગામની અંદર જઈ. મંદિર છે ને આ મિત્રો શું છે ને એ કમેન્ટ કરો તમે. મિત્રો તમારે કમેન્ટ કરવાનું છે આ કયું ફળ છે. એ મંદિરનો દરવાજો છે. મિત્રો આ મંદિર છે મસ્ત જાળવા આવ્યા અહીંયા. જો અહીંયા ફળ જો વાત તોડે છે એટલે અહીંયા મંદિર ઉપયોગ કરે આ ફળ. તો મિત્રો આપણે મંદિરે પહેલાં આવતા રહ્યા હતા. નાસ્તો કરવાનો રહી ગયો છે તો હવે આપણે છે ને નાસ્તો કરી લઈએ પછી આપણે આગળ હાજી થોડીક વાર મેચ ચાલુ થાય મિત્રો.
આઈપીએલનો મેચ જીજી જોતા હોય કમેન્ટ કરજો. આપણે તો બહુ જોઈએ મેચ, જોવો જ પડે કાયમની મેચ. એટલે હવે આગળ મેચ ચાલુ થાય, આપણે પહેલાં નાસ્તો કરી લઈએ. હાલો, જો તમને બાજુમાંથી ફળ દેખાડું, તમને ત્યાં પર દેખાતા ને હાવ બાજુમાં જ દેખાડું. મિત્રો આ હે જો હેઠે ખરી જાય, જો પાકી જાય ને જવા હોય. એક બાજુનું ઘર હે. જો મિત્રો સીડી છે, હું કંઈ તોડવા સારું એ હમણાં કંઈ રહ્યા નથી, હમણાં જ છે બધા. મિત્રો આ ઝાલી લોક કર્યો ને પછી એક્સરસાઇઝ થઈ ગઈ આપણી. હવે પગ આમ ફ્રી થઈ ગયા ને નાસ્તો બાસ્તો કરી લીધો. હવે આપણે પાસે માધવ સોસાયટી સાઈડ હાલતા થઈ ગયા. તો હવે આપણે આગળ મેચ ચાલુ થાય એટલે હવે આપણે મેચ જોવામાં થઈ જાઉં. એટલે હવે વ્લોગ આપણો અહીં એન્ડ કરી. એની વિડીયોને લાઇક ના કર્યો હોય, ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય અને વિડીયોને શેર ના કર્યો હોય મિત્રો કરી દેજો. અને મારા નવા વિડીયો જેવું ના ભૂલજો. બધાને મળી નવા વિડીયોમાં. બધાને બાય.